પીએમ જોડે વાત કરવાની, માર જોડે વાત નહીં કરવાની. આવ કોની જોડે વાત કરવાની? પીએમ તમે પીએમ લોકો વાત કરે ને. ઓ કીધું ને હાથ પકડો. હું મારો હગો લાગાવ ના વારે વારે વહીવટ ના ચાલે, બરોબર? મને રાડ્યું પાડતા આવડે છે ને મને ખીજાતા આવડે છે. પ્રેમથી સમજાવું છું તો સમજી જાઓ. શું નામ છે તમારું? પંચાયતમાં આવવું પડે, નોમ જોવું હોય. તમને પૂછ્યું એમ ગાડી લીધી, ગોળા નોમ પર ગાડી લીધી આવું આવું પૂછ્યું અમે? આ કાયદા તમારા નહીં ચાલતા હોય અગર સમજણ પડે. આવા કોતરમ લીધે નબળા ધંધા કરતા હોય, મોબાઈલો લીધે એટલે એકબીજાને ફોન કરો એટલે અગર નબળા ધંધા ચલાવો. પીએમ જોડે વાત કરવાની, માર જોડે વાત નહીં કરવાની. આવું કોની જોડે વાત કરવાની? પીએમ તમે પીએમ લોકો વાતો કરે ને, પીએમ વાતો કરો. જાઓ. પીએમ કોણ છે? એ પીએમ જે હોય એ પંચાયતમાં કાગળિયો જોતો હોય, પંચાયતમાં આવવાનું અમલ જોતો હોય તો કયું ગામ છે? કયું ગામ? તમે જોનતા નહીં તો પૂછો હું કરવા આવું? અરે મેં તો તમને જોયા મદદ કરવા માટે ઉભો રહ્યો તમારી. પણ પેલી બાજુ કેવા ધંધા કરવા હોય તમે કોણ જુઓ. ધંધા કરે છે? હા? કોણ ધંધા કરે છે? એટલે ભૈયા બાપુ તમે નહીં કરતા તો આ તો? બધા અવરા ધંધા કરો, છોકરીઓ લઈને તમે આવો. મારી ઉપર શું કામ રાડ્યો પાડો છો? ભાઈ બાપા રોજ અમારું આવું ચાલા, હે? રોજ આવું ચાલા. ક્યાં નામ હે આપકા? નોમ બોમ છોડો, પંચાયતમાં જવું પડે. મારી વાત સાંભળો. જો એવું નહીં, આ તમે બે આયા બરોબર, આ તમારી જગ્યાએ લેડીઝ હોય, આ તમે લેડીઝ લઈને ગાડી મૂકી નીચે નાહી જાઓ. આ ખરાબ ધંધા કરતા કોણ હોય. ધંધા કરે છે ખરાબ? અરે બાપા બહુ અમારા બે ચાર જણા નાહી જાય ઘેર કંટાળી. કેટલા મને ઉકે કંટાળી છે. અમારા કાયદા નહીં આવું બધું. અહીંયા આવો, આમ જો. પાણી પીવો પડે. પાણી પીવો તમે. ઉભા રહો, મેં નીચે આવું. પાણી પીવો તમે. શું નામ છે તમારું વડીલ? તમારું નામ પંચાયતમાં મને ભગવાનભાઈ કહેતા હતા. આ ક્યાંથી લેવા? આમ અંદર વી આવો, આપણે હાઈવે ઉપર ઉભા છે, બાર સાઈડ અંદર છે, અંદર વી આવો. ક્યાં નામ? એ સલિયા મુજે લગ જાય. આ મને આપી દો ને, મને મારતા નહીં દો, મારશો નહીં તો ઉભો રહો. એટલે હાથ ભાઈ ચાલા છે બધું રેવા દો ને. હે? પેલા મેં તમને શું વાત કરી? શું વાત કરી? પેલા ગાડીમાં હતા તો શું વાત કરી? એ જ બધું ચાલાવશે. શું ચાલે છે? એ બધું રેવા દો ને. એ મોદીનું કોમ મારે નહીં કરવાનું, તમારે કરવાનું. તમે પછી આવા ધંધા શીખવાડો. આ નિરોધ ફુગા કઈ નાખ્યા એવા બધું તપાસ તમારે કરવાની. એક કામ કરો, આ સળિયો મને આપી દો, મને વાગી જશે. તમે મારશો તો મને? હું મારવાળો જ નહીં. પાકું ને? હા? નહીં મારો ને? આ રહ્યા પૂછો, કોઈ મારું પૂછો. આજથી 5-6 વર્ષ થયા. કેટલા વર્ષ? 5-6 વર્ષ થયા. પૂછો હાર્યો. શું નામ છે તમારું? પંચાયતમાં જજો, તમારી જાતે લઈ આવજો. શું નામ છે પંચાયત નું? નામ તો આપો. પાદરા તાલુકો. હે? પાદરા તાલુકો. પાદરા પંચાયત. અંદર વી આવો. અરે આમ તમારી આમ જોવો તો ખરી, તમારો આ શરીર, આ શું બધું કચરો બધો ભેગો. ના ચાલે, એ ચાલતું જ નહીં માપો. શું નહીં ચાલતું? એક કામ કરવું છે, તમારે મારી સાથે આવવું છે. આ ગાડીમાં લઈ જાઓ તમને. મારા ખજૂર શાંતિ બેહાણ એવી જગ્યા હારી. પેલો કચરો બધો કોનો ભેગો કર્યો? જોઈ લો કચરો છે. ચાલો તો બતાવો તો. તમારે જાતે જોયા. હે? તમારે જાતે જોયા. તમારે જાતે જોયા. તમારું નામ શું છે? નામ? પાદરા તાલુકા પોલીસ વાળાને મારવાની ધમકીઓ આલી હતી, એ જ ભાઈ છે કે. હે? પાદરા પોલીસ સ્ટેશનમાં મારતા હતા ને, એ જ ભાઈ આગળ આવ્યો કે. એટલે કોણ? પાદરા તાલુકામાં કોને મારતા હતા? જમાદાર ને પીએસ સાહેબ બધા એ જ ધમકીઓ આલતા હતા ને. કોને? મારા જેવાન કેટલા જણને માર્યા હતા એવી રીતે. એટલે તમને મારેલા? આજ તો કાયદેસર. કેમ તમને માર્યા હતા પોલીસ વાળા? હા? પોલીસ વાળા માર્યા હતા? હા, એમને રિશ્વત નથી મળતી એટલે. આ લાકડાના ટ્રેક્ટરો બેક્ટરો પાદરામાં જતા હતા, એમના રૂપિયા નતા મળતા એટલે. તમે આ રેકોર્ડિંગ કરીને પેપરમાં આપતા મને ધમકીઓ ના મળે. ના ના, એ મને પસંદ જ નહીં. હું પેપર વાળો નથી. આ મારી વાત સાંભળો, મારે પસંદ જ નહીં. મને ખબર છે તમને. મને આ મોબાઈલ ની અંદર તમે મોબાઈલ નવા લાવ્યો બરાબર, હવે એમાં વિદેશથી મોબાઈલ લાવ્યો તો મને કોઈ ટેન્શન નહીં, પણ એને નબળું બતાવવાનો એનો અધિકાર હું તમારો. હું નબળું બતાવું છું? અરે તમે નાનો, હું તમને બતાવું તમે છું. દુકાન ખોલી હોય, હું તમને બતાવું છું. ભલા માણસ, તમે કોણ છો તમને ખબર છે? તમે સાક્ષાત એક બ્રહ્મા વિષ્ણુ મહેશ ભગવાન છો. તમને કોઈ ઓળખવા વાળા નથી કોઈ. હું તમને આ દુનિયામાં તમારે જેવા લોકો ગાંડા બનાવી દીધા છે પરભારા. હે? તમે કોણ છો તમને ખબર છે? લાવ મને આપો પ્રસાદી. જો ભગવાન આવી પ્રસાદી આપે, તમારી પાસે કોઈ ઉભું રહ્યું આજ સુધી? મને કયો, કોઈ ઉભું રહ્યું તમારી પાસે? કેટલા ટાઈમ થી છે? વર્ષથી. એનું નામ શું છે? તમને નથી કેતા? તમારે પંચાયતમાં જઈને પૂછવાનું. આ કયું લોકેશન છે? વાસદ. ફાજલપુર. વડોદરા ડિસ્ટ્રિક્ટમાં લાગે. વડોદરા ડિસ્ટ્રિક્ટમાં લાગે. બરોબર. પણ આમ તમારે આ બધું શું છે? આમાં શું છે? આમાં શું છે? અમારે ફેસિલિટી નહીં બતાવી. એમને આ બધું શું છે? અમારે ફેસિલિટી બતાવી નહીં એટલે આ રીતે બરાબર. અમે કચરો કે ને કચરામાં વ્યાની તમને ખવડાવી અને તમે ખાધું ને
આ તમને કોઈ પૂછે તમે કચરો ખાઓ મેં ખાવ. પણ હવે તમે કહો પણ પહેલા કહો તો તમે ખાતા હતા. હા હું નતો ખાતો, ચાલો નતો ખાતો, ભૂલી જાઓ. એક કામ કરો, આમ જો મારી વાત સાંભળો, આમ જો મારી વાત સાંભળો વડીલ, આમ જો મારા ભાઈ છો, મારા વડીલ, આમ જો તમે મારી વાત સાંભળો. એ સિસ્ટમ બહુ ખરાબ છે. મારી કોઈ સિસ્ટમ ખરાબ નથી. ગાયનું કે ભેંસનું દૂધ હોય તો એની અંદર ઘી બને, મોખણ બને, બધું બને. બધું બને. પણ ગાયને કે બકરો કાપીને ખાઈ જાય તો શું બનાવશો તમે? એ રાક્ષસ કહેવાય. હા, એ રાક્ષસ કહેવાય. એટલે તમને કહું ભાઈ આ ગાડી હારી છે, આપણે જઈએ એમાં. તમે તમારે હલાવો. નહીં તમે આમ મારી વાત તો સાંભળો. રેડિયેટર ગરમ થાય ને ત્યાં ગાડી ઊભી રખાય. હે રેડિયેટરમાં ગરમ મારું થઈ ગયું ગરમ, તમારી આગળ ઉભો રહ્યો ને એટલે સમજી લો ગરમ થઈ ગયું. એક કામ, આપણે ગાડીમાં આટો મારીને આવીએ. આમ જો તમારી હાલાત આમ બદલી જશે. આ મને એક આપી દો ને, મને આની બીક લાગે છે થોડીક. તમારો સામાન લઈ લો, ચાલો. વાપરે અહીંયા. અરે એવું નથી, તમે મારી વાત સાંભળો. આમ જો સંજોગોમાં ના બને. હે તો આપણે શું કરશું? તમને લેવા આવ્યો છું સ્પેશિયલ. ક્યાંથી ખબર? મારા વડીલ, આમ જો મારી વાત સાંભળો. મારી સાથે આવશો ને. જે 18 છે ને, જે 18 છે ને, આ આરટીઓની ગાડી આવે છે રોજ. એવું છે તો આરટીઓની ગાડી આવે જ ને. જે 18 શું થયું? રોજ ભેગા થઈએ. આપણે એક કામ કરીએ, આપણે છે ને સાઈડમાં ઉભા રહીને વાત કરીએ, મજા આવે. આપણે સાઈડમાં જ છે. અરે એવું નથી, તમારો સામાન પાસે ઉભા રહીએ. ચાલો. આપણે કોંગ્રેસ ભાજપ જોડો વચ્ચે હું નહીં રાખતો. તો તમે કોને માનો છો? હું માતાને જ માનું. કયા માતા? હા, હવે માતા જ કહેવાય ને, જળદેવી એ માતા જ કહેવાય. વાહ, એક કામ કરો, આપણે જઈએ. ચાલો. ના આમ જો પછી આમ મારે પછી તમે યાર મારા ભાઈ છો ને, તમે આવી રીતે મને કરશો તો કેમ મેળ આવશે? હું કરવા લઈ જવાનું? અરે તમારે આમ જો તો ખરે, આમ વ્યવસ્થિત આમ કચરો બધો કાઢી નાખે તમારા શરીરમાં. મારા કાઢવો તો ને પેક કરી મૂકી રાખું. આપણે શાંતિથી ખાઈ પીને મજા કરીએ. આમ આવી રીતે જમવાનું ત્યાં બનાવેલું અત્યારની મારી ઘરે જઈને ત્યાં જમવું નહીં, મારી ઘરે જઈને જમીએ. ચાલો. નહીં મારી ઘરે તમે બનાવી દો. ચાલો. તમે યાર આવું નહીં કરો વારે વારે. પછી મારે જમવું હોય તો જમાડવું છું. મારી પાસે એમ મારે નહીં જમવું. મારે માતાજીએ કીધું છે કે આપણી ઘરે જઈએ ને આજે જમીએ, આપણી માનતા પૂરી થઈ જશે. તમને લીધા વગર મેં નહીં જાઉં. એ રીતે ના આવે કોઈ. ના એમ ના ચાલે. એમ કે ખરીદી થી ના હોય. એમ ખરીદવાની વાત ને. જો અંદર એક ભાઈ બેઠા, તમને વિશ્વાસ નો જોઈ મારે નહીં, મારે જરૂર પડે. તો બી તમે મને વારે વારે એમને કહો. મને રાડ્યું પાડતા આવડે છે ને, મને ગોળ ડોળા ફાડતા આવડે છે. કરો તમે. જમવું હોય તો તમે મારે નહીં, મારે ત્યાં જઈને જમવું છે. તમે મને શું સમજો છો? તમે જે હોય માણસ તો માણસ વળી. માણસ તો એટલે તો સમજુ છું તમારી વાતને. ના આપતા. આ મને વાગી જશે, મને એની બીક લાગે છે. એ લાવો તમે મને હાથમાં આપી દો પેલા. એવું પ્રૂફ ની વાત નથી. મને વાત લાગી જશે. કઈ નહીં કીધું ને, એ રીતે કઈ ના ચાલે. જો ઓલા ભાઈ મને ઓળખી ગયા. એ ભાઈ તમને ઓળખાતા, આ ભાઈ ના ઓળખે તમને? એવું ના ઓળખે ને, એ લોકો ગાંડા હતા. આ તો ડાયા છે. એ રીતે ચલાવતા જ નહીં કોઈ. એવું ના ચાલે ને. આમ તમે મારી વાત તમે સમજો નહીં ને. ના એ રીતે ચાલે જ નહીં. બસ મજા. જો આ બધા લોકો મને ઓળખે છે. જો બધા લોકો જો ઓલા પણ એ છે આવે. પેલા આયા તો કમ નાઈ છે. એ મને શું કહે, તો ગાંડા લોકો હતા. બધા એવા થોડા ગાંડા હોય. આ લોકો ડાયા છે. તમે ગાંડા નથી, હું ગાંડો નથી. આપણે બધા લોકો નહીં ગમતા ગાંડા છે. એટલે તો આપણે કહીએ છીએ. તો પછી બરાબર. આ મને ઓલો સળિયો આપી દો ને, મને વાગી. કોને વાગી જાય તમારે? અરે મને વાગી જશે એની બીક છે. તમે સમજતા કેમ નથી? આવો તો ભાઈ આ બાજુ. એક તો હાઈવે છે ને ખાલી ખોટો આપણે. મને ઓળખતો નહીં હવે. આ તો મને તમે નહીં ઓળખતા. જે હોય એ તમે. મેં જે હોય ના ચાલે ને. તમે એટલે એ રીતે ધમકી વાળી ગાડીમાં બેસો. એટલે હું તમને ધમકી આપું છું. હાથ છોડજો. પેલા આપી દો મને. હાથ છોડજો. એ રીતે કોને એ રીતે આપણે બે ભાઈ બન બસ. હા બસ છેટાડી જાઓ. હા તો ચાલો, મને આપી દો હળિયો. સળિયો લઈ લો તો ભાઈ. સળિયો આપી દો. વાગી નહીં પાણી પીવરાવ. બોટલ છે મારી પાસે. એવું ના ચાલે ને. પણ તમે કોઈ ભાઈ વારે વારે એક જ વસ્તુ કહે છે અને ખબર નહીં એની માનસિક સ્થિતિ એટલી ખરાબ છે કે લોકોની વાતોને સમજવી એની માટે કદાચ અઘરી છે. અત્યારે એવું સમજી રહ્યા છે કે આ લોકો કંઈક આવી ગયા છે, પણ કાંઈ નહીં, માણસની નીતિના ખાતર મદદ કરીએ. અમારા ફોલોવર્સ પણ બધા ભેગા થઈ ગયા છે. શું નામ છે ભાઈ? રાહુલભાઈ. ક્યાંથી છો? મોગર થી. આ ભાઈને પહેલી વાર જોયા કે? પહેલી વાર જોયા છે મેં. તમને જોયા એટલે હું અત્યારે હાઈવે છે ને, એટલે કન્ટિન્યુ વાહનની અવર જવર, લાખો વાહનો જાય છે આવે છે, પણ કોઈ પાસે શાયદ આ હાઈવે ઉપર ગાડી ઊભી રાખવી થોડીક મુશ્કેલ છે. એટલે પણ ભાઈ અમને સડનલી મળી ગયા, પણ કોશિશ કરીએ કંઈક એમની સમજાવવાની. આ પાણી ક્યાંથી આવે છે? ચાલો હવે આપણે જઈએ પછી. ચાલો મોટું મોટું ધોઈ લો મસ્ત. આ બધું ગાડી એમના નહીં જોતા તો. હા આશ્રમમાં છે એમનું સ્પેશિયલ. આ બધા હે તમારે જમવાનું? મારી ઘરે છે. અહીંયા નહીં તપેલી છે? નહીં અહીંયા નહીં જમવું મારે.
તમે વાતો નહીં કરો યાર ઊંધી ઊંધી. પછી મને રાડ્યું પાડતા આવડે છે એ પાડો રાડ્યો નહીં, મારે જમીન એવું ના ચાલે. મારે પણ જમવું હોય તો તમારો વારે વારે વહીવટ ના ચાલે, બરોબર? મને રાડ્યું પાડતા આવડે છે ને મને ખીજાતા આવડે છે. પ્રેમથી સમજાવું છું તો સમજી જાઓ. પ્રેમથી કહું છું મારા વાલા. પ્રેમથી હા તો તમને ચાલો કહું આપણે જઈએ. ના ના એવું ના ચાલે. પણ નહીં જમવાનું નહીં. એ પછી આ રીતે પેપરમાં બતાવતા મારા પેપર ની વાત જ નહીં. પેપરમાં કોઈ ના 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 આ રીતે એ જ અરે એવી રીતે ના ચાલે એટલે કોઈ ધંધો નથી આવો. અમને વિડીયો જોઈએ છે. મારે એ રીતે નહીં ચલાવવાનું પણ ના ચાલે. પણ તમને કપડાની મારી સેવા બધી ટોટલ બધી કોઈ અને આપો એમ બધું છે. આ પુલ ઉપર બધું મળી આવશે. તમને પાછા છોડી દેશે. તમને પાછા તમારી જગ્યા ઉપર. સ્થિતિની અંદર એ સારું લાગતું નથી. ચાલો ચાલો તમને આ પુલ ઉપર ના પાડતા હોય નહીં તો અહીંયાથી બીજા પુલ પર જતા નહીં. રહીએ. સારા થઈ જાઓ પછી બીજા પુલે છોડી દઈશ. ચાલો સારા થઈ જાઓ પછી વ્યવસ્થિત થઈ જાઓ પછી છોડી દઈશ તમને. ચાલો એ ચાલો તમે લઈ જાઓ પણ હા ના કરતા હા, પેલો 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 પાણી. હજુ અમને વિડીયો નથી જોયા તમે હેડો ભાઈ ખબર પડે છે. એમનું સ્પેશિયલ એ છે ખબર આ તમને? થોડા મેન્ટલ છે હાથે કરીને ગાંડા બનાવે. ચાલો અરે પાછા છોડી દે. ચલો આ પી લો પાણી. એટલે હું તમારા સાથે બેહું ચલો. મારે નહીં આવવાનું. અરે એવી રીતે ના ચાલે. કરતા આગળ અહીંયા આણંદમાં આણંદ આણંદ છે આપણા આણંદ. સાયકલ લઈ આવ. સાયકલ લઈને નહીં. કઈ ના લે. હા બોલાવો ફોન પોલીસ બોલો માર જેડી ફોન કર લે. લાગુ પડવા આવી રીતે શું નહીં મારી વાત સાંભળો. મારે નહીં વાપરવી એવી રીતે તમે જો આવી રીતે ધમકી આપો મારે નહીં વાપરવી તારે કે તમારે શું છે? ધમકાનો મોબાઈલ અહીંયા આવો અહીંયા આવો. કઈ જાવ છો? આ બાજુ ગયો. અહીંયા અહીંયા નહીં નહીં અહીંયા આવો. હાઈવે છે. અહીંયા ન છોડવો. હાથ પકડો. એવું કોઈ હું મારો હગો લગાવ બીસો ને કાકા ના ના મારતી બારતી નહીં મારો વારે વારે સટકન પકડો તમારે શું લઈ લીધું એવું કોઈ નથી. મેં કીધું ને તમે 10 જણને બોલાવો હાથ એટલે પકડો તો. ના ચાલે એક બીજા પાડી તો હાથ પકડો તો. પેપરમાં બતાવતા ને, ના ખેંચો. ચાલે રે સમજુ ના ના કાયદેસર ગુનો તમે આ રીતે પાડો છો લોકો ઉપર લઈ જઈ ચાલો આપણા પોલીસ સ્ટેશન ચલો કોઈ નહીં, અહીં કોઈ પણ કઈ આગળ આ રે ગોમ્બે નહીં નહીં અંદર જઈએ ચાલો. હાથ- આ રે પોલીસ સ્ટેશન સામાન લઈ લો ને. ગાડી બેહી જજો. ગાડીમાં હેર તો લઈ લો ચાલો ગાડી બેહી જજો. ગાડીમાં હેર તો તમારી ગાડી તમારી સાથે લઈ લો નહીં 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 એમ નહીં મારી ગાડીમાં એ જવું રીતે પેપરમાં બતાવતા ને નહીં ચાલવા દે પેપરમાં નથી. ના પેપરોમાં તમે આવો છો એટલે ના ચાલે લ્યા એ તો દોડે છે આપણું નામ ગાડીમાં બેહીને માર નાખો ધમકીઓ કોઈ ના લાગે માર નાખે અહીં બોલે લે કશું પડશે. હાથ લાગી જશે. પોલીસ સ્ટેશન ક્યાં છે અહીંયા? બાસદ પોલીસ સ્ટેશન આ નજીક જ છે. હા નજીકમાં જ. કાંઈ નહીં, જરાક આગળ હોય તો બતાવી દેજો ને મને. ये साइड यूटर्न मत आप आकर जाइए साइड उड़िया साहब से चले दोस्तों कोई बात नहीं. अभी भाई बहुत ही एग्रेसिव है और बहुत गुस्सा कर रहे हैं. બહુ ગુસ્સે થાય છે પણ કાંઈ નહીં, એ થોડા ડરી ગયા છે પણ કોશિશ કરે એના જીવનમાં બદલાવ આવે. બધા લોકો અમારા વિડીયો જોવે છે. થેન્ક યુ સો મચ ભાઈ, તમે બધી મદદ કરવા માટે આવ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ. આવા લોકોની મદદ કરતા રહેજો. બરોબર, આભાર આભાર. આવજો બધા, આવજો. મળીએ, આવજો સર. તો દોસ્તો વાસદ પોલીસ સ્ટેશન કે અંદર ભાઈનું વેરિફિકેશન થઈ ગયું છે અને હવે અત્યારે એને અમે લઈને જઈ રહ્યા છીએ આણંદ સોશિયલ મીડિયા આશ્રમ, જે એમની હાલતને બદલીએ. અને તમે પણ કોઈ વ્યક્તિને રેસ્ક્યુ કરો તો નજીકની પોલીસ સ્ટેશને બિલકુલ જાણ કરો. ભાઈ ગાડીમાં બેઠા પછી બિલકુલ શાંત થઈ ગયા છે, પણ ભગવાનની કૃપા છે કે ભાઈ ગાડીમાં બેઠા પછી કાંઈ વ્યક્તિનું હેરાનગતિ હોતી નથી. પણ ચાલો અત્યારે તો એકદમ શાંત બેઠા છે, જોઈએ શું થાય. तो एक एक्सपेरिमेंट करके दिखाता हूँ आपको कि व्यक्ति अपने कचरे को किस तरीके से संभाल के रखता है. आप यहाँ पे आइए. ये जो भाई है ना, आज से पहले मैंने अपने लाइफ में पहले ऐसे कभी व्यक्ति को नहीं देखा है. व्यक्ति को देखा है पर इतना सारा कचरा लेके कभी नहीं देखा है. और कचरा भी इस तरीके से बांधा हुआ है शरीर में कि भाई वो दौड़ेंगे ना तो भी नहीं गिरेगा.